કે વીજળીની ડિમાન્ડ વધે છે તો કરકસર કરવી પણ તો જરૂરી છે. આપણે તમામ લોકો આપણા ઘરની અંદરથી બહાર નીકળીએ છીએ. માની લઈએ કે બાથરૂમમાંથી બહાર નીકળ્યા, વોશરૂમમાંથી બહાર નીકળ્યા તો પહેલાં સ્વિચ બંધ કરીએ છીએ. માની લો કે ઇસ્ત્રી કરતા હોય તો સીધી બંધ કરીએ છીએ. ઘરમાંથી બહાર નીકળવાને પહેલાં એસી બંધ કરી દઈએ છીએ, એસીની સ્વિચ બંધ કરી દઈએ છીએ. સૂરજ દેખાય, તડકો આવે તો ટ્યુબલાઇટ બંધ કરી દઈએ છીએ. પણ જ્યારે આ જ વસ્તુ આ જ વ્યક્તિઓ સરકારી દફતરમાં કે ખાનગી દફતરમાં કામ કરવા જાય છે ત્યારે એમને ફરજ યાદ નથી આવતી. અને ખાનગીમાં તો એ માલિકની જવાબદારી હોય, એ મેનેજમેન્ટની જવાબદારી હોય, પણ સરકારની અંદર બિલ સરકાર ભરતી હોય છે, મારા તમારા રૂપિયા ખર્ચાતો હોય છે. અમે છેલ્લા 2 દિવસથી, ગઈકાલે તો મેં ડંકાની ચોટ ઉપર કહ્યું હતું કે અધિકારીઓ ચેતજો, તમારી ઓફિસનું ચેકિંગ થશે. આજે અને ગઈકાલે અમે ચકાસણી કરી, 7 દ્રશ્યો તમે જોજો, અલગ અલગ જગ્યાએ અમે ચકાસણી કરી છે, રિયાલિટી ચેક કર્યું છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર ને મોરબી તો આપણા રૂપિયે તાગળ ધીરના છે. અધિકારીઓને આવવાનો સમય 10:30, 11 વાગ્યાનો છે, પણ 8-9 વાગ્યેથી આ બાબુઓની કેબિન ઠંડી થઈ જાય તેવી વ્યવસ્થા કરાય છે. સાફ સફાઈ માટે, કચરા પોતા માટે પંખા ચાલુ કરે માની શકાય, પણ ત્યારબાદ બંધ તો કરી શકાય ને. અને આ તો હું આની વાત કરું છું. હકીકત એ છે કે મોટા બાબુઓની ગાડી, એમના ડ્રાઈવર સાહેબ ગાડીમાં બેસવાના હોય એના અડધા કલાક પહેલાં સેલ મારીને ચાલુ કરી રાખે છે. આ પણ હકીકત છે.